હાલો મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે અમે જઈએ છીએ દ્વારકા। હું ને સંદેશભાઈ જઈએ છીએ। તમે સંદેશભાઈને જોઈ શકો છો। હાલો મિત્રો, અમે જઈએ છીએ દ્વારકા। જય દ્વારકાધીશ મિત્રો। આવો નવો સપોર્ટ કરતા રહેજો એટલે અમે આગળ વિડીયો બનાવતા રહીએ। ફાઇનલી મિત્રો, અમારે છે ને 2 વ્હીલ લઈને દ્વારકા જવાનું છે। આ અમારી 2 વ્હીલ છે। તમે જોઈ શકો છો। ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો, તમને વિડીયોમાં દેખો। હાલો મિત્રો, અમારે પેટ્રોલ ફૂટી ગયું હતું। પેટ્રોલ નખાઈ દીધું છે, ટાંકી ફૂલ કરાવી દીધી છે। 800 રૂપિયાનું શું છે। મારા સંદેશભાઈ ફોનમાં વાત કરે છે। આ જીઓ પેટ્રોલ પંપ છે। રાજુ લાવો તો પેટ્રોલ પંપ અહીં નખાવતા જવાનું, આ રસ્તામાં જ આવે છે। હવે 340 કિલોમીટર કાપવાનું છે। ધીમે ધીમે હકારશું, 50-50ની સ્પીડમાં હકારવાની છે। ફૂલ સ્પીડમાં તો હકારાય નહીં, કેમકે રસ્તામાં કૂતરા સાવજ એવું ભટકાય। વિડીયોમાં બન્યા રહેજો। ફાઇનલી અમે રાજુલા પંપ આવી ગયા છે। રાજુલાનો પુલ આવી ગયો છે, તમે જોઈ શકો છો। પુલ આવે છે, તમે આગળ દેખાડીએ અમે। મિત્રો, ઉના પંપ આવી ગયા છે। ઉનાને 2 લાખ આવે, ભાઈ તમને 2 લાખ તો વિડીયોમાં નહીં બતાવી દીધો કે ના જો આંબાની આવા આવી છે તો કાંઈ દેખું નહીં થાય વિડીયોમાં। તો 2 લાખ તમને દેખાડે કેવું છે અને કેવું નથી। વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। હાલો સંદેશભાઈ બોલો। હેલો મિત્રો, અમે અત્યારે અડધે પૂગ્યા છીએ। હજી તો 300 કિલોમીટર બાકી છે। હજી અમારા 300 કિલોમીટર કાપવાનું બાકી છે। ગાડીને અત્યારે પોરો દીધો છે અમે। થોડો ઘણો ગોલ્ડ તો દેવો પડે, કારણ કે ગાડી ઘણો થઈ જાય। હજી તો અમારે ઘણી વાર લાગી જાય, 3 થી 4 કલાક વહી જાય મિત્રો। બાકી તો જય દ્વારકાધીશ મિત્રો। ફાઇનલી મિત્રો છે ને, ગાડી થઈ ગઈ છે ફૂલ ગરમ। ગાડીને પોરો દેવો પડે એમ હતો, એટલે પોરો આપી દીધો છે રસ્તામાં। હોટલે ઊભા નથી રહ્યા, હોટલે ચા પાણી પીવા ઊભા રહીશું, અને દેખાડીશું બધું એવો નજારો શું છે એને બધું દેખાડીશું। જો મિત્રો, અમારી ગાડીને લૂ લાગી ગઈ છે, ફૂલ ગરમ થઈ ગઈ છે। બીજા 80-90 જતા એનું તો શું થતું હોય છે અત્યારે ગાડીને। આ બધી 70ની બહાર જ ગાડી જાય છે। અમે તો 50 હાંકતા તો અમારી ગાડી લા નાખી ગઈ છે, એટલે અમે અમારી ગાડીને પોરો આપી દીધો છે। તમને મેપ દેખાડું, ફૂલ લાઈટ કરી લઉં। કેટલું કાપવાનું બાકી છે? 301 કિલોમીટર હજી કાપવાનું છે। કમસે કમ 6 કલાક તો વીજ જાય છે અમારે પહોંચતા। જોઈ શકો છો।
ગાડી કમસે કમ 106 કિલોમીટર ગાડી આખાઈ નાખી છે. એક કોરો આપી દીધો એટલે વાંધો નહીં આવતો ગાડીને. હેલો મિત્રો, તો બધા હાલીને જાય છે દ્વારકા, તમે જોઈ શકો છો. હજી મિત્રો દ્વારકા 197 કિલોમીટર દૂર છે અને હવે તો 206 કિલોમીટર અમે કાપ્યું છે બાઇક લઈને. બધા હાલી જાય છે, તમે જોઈ શકો છો. મિત્રો માંગરોળ પહોંચ્યા છીએ. 210 કિલોમીટર ગાડી હાકી છે. મંદિરે 5 વાગે પહોંચી ગયા હતા. બીજા મિત્રો હજી સૂતા છે, તમે જોઈ શકો છો. કેવો નજારો છે, તમે જોઈ શકો છો. તો 290 કિલોમીટર કાપવાનું છે. ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ ધીમે ધીમે. અમારા જયદીપભાઈ જો આગળ ધીમે ધીમે ગાડી હાકે છે. એ અમારા જે મિત્રો બેસ્યા જ્યાં હાલીને જવાના હતા એ પાસે છે. હું તમને દેખાડું, એ આવી જાય પછી દેખાડું. અમે થોડાક આગળ છીએ, અમે ધીમે ધીમે જઈએ છીએ. અમારા પ્રદીપભાઈ હાલીને જાય છે. આગળ જાય છે. અમારા પયેશભાઈ આવેલા જાય છે. અમારા પ્રદીપભાઈ વલ્લભ ઉતારતા જાય છે. પ્રદીપભાઈ આગળ જાય છે. હાલો મિત્રો, હજી હોટલે પહોંચી ગયા છીએ ચા પાણી નાસ્તો કરવા. જો અમારા આ ભાઈ છે, આ પ્રદીપભાઈ છે, જયદીપભાઈ છે, નામ ભૂલાઈ જાય છે. અમારે કહે છે નાસ્તો કરો. હાલો નાસ્તો કરો બધા. શું કહો?
બોલો બોલો. નાસ્તો કરવા ભાઈ આપણે નાસ્તો કરાવ્યો છે ચા નાસ્તો બિસ્કુટ ને ઘણું બધું ગુડલા ને એવું બધું બહુ મજા આવી ગઈ. હવે આગળ પાછા હાલવા માંડશું. ચંદુભાઈ હા અમારે સંજુભાઈ શું કહેવા સંજુભાઈ તમે? હાલો મિત્રો નાસ્તો કરવા અમે નાસ્તો કરવા ઉગી ગયા છીએ અહીંયા રસ્તામાં નહીં હોટલે છીએ. હોટલે અમારા પાડોશીના ગામના છે થોડા પોરા પોરા જાણ્યા માણસો. તમે શું કહો તમે? ભાઈ મિલા હતા ને નાસ્તો બહુ ઘણો બધો કરાવ્યો, બહુ સારું નહીં ગયું. તો ભાઈને ફોલો કરતા જાજો. બસ મારે તો એક વિનંતી. લાઈક પણ કરી દેજો, કોમેન્ટમાં કરી નાખજો, કોમેન્ટમાં લખી નાખજો જય દ્વારકાધીશ. આવો સપોર્ટ છે મિત્રો. તમે પણ સપોર્ટ કરતા રહેજો અમને. તો મળીએ થોડાક આગળ જઈએ. હર હર મહાદેવ. તો કેમ છો ફેમિલી? મજામાં જઈશે તો મજામાં રહેવાનું. તમે વિચારતા હે આ ભાઈની આઈડીમાં કેમ છે, તો આપણે ભાઈ મિલ્યા હતા એટલે આપણે એની આઈડીમાં વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અમે આવ્યા હતા નાસ્તો કરવા હોટલે. તો ભાઈએ ઘણો બધો અમને નાસ્તો કર્યો. અમે જઈ દ્વારકા હાલી. તો ભાઈને સપોર્ટ કરજો. ફૂલ હર હર મહાદેવ. તો આપણે જમવા હોટલમાં આવી ગયા છે. જો આ ફૂલ ડીશ છે, 150 રૂપિયાની ડીશ છે ભાઈ. અમે બધા જમવા આવી ગયા છે અને આ ભાઈનો ખર્ચો છે. તો હાલો તમારે પણ જમવું હોય તો ભાઈ ઘણું બધું છે. સાઈઝ છે આમાં તો મને નામ નહીં આવડતું. રોટલી છે, આથણા છે, ઘર છે, એવું બધું છે. તો અમે થોડુંક જમી લઈએ. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તમે તરાવે આવી ગયા છે ને લોટ કેવા ચડે છે તમે જોઈ શકો છો. અમારા જયદીપભાઈ છે. કેવો નજારો છે મિત્રો, જોઈ શકો છો તમે. જયદીપભાઈ આવ્યા છે. હાલો મિત્રો, સંજયભાઈ કે છે તમે સાંભળો. જોઈ શકો છો આ મિત્રો દરિયો છે અને દરિયાના વટાળા જોઈ શકો છો તમે. શિવલિંગ છે તમે જોઈ શકો છો. આ નજારો જોવો તમે કેવો લાગે, મસ્ત બહુ એક બહુ મજા આવે. જોઈ શકો છો નજારો બહુ મસ્ત છે મિત્રો, જોવા જેવો છે. દ્વારકા 100 કિલોમીટર બાકી છે. દ્વારકા 100 કિલોમીટર બાકી છે. હજી અમારે 100 કિલોમીટર કાપશું પછી દ્વારકાધીશને તમને પણ દર્શન કરાવશું. 100 કિલોમીટર કાપીને પછી જય દ્વારકાધીશ. 5મું ટોલ નાકું આવ્યું છે મિત્રો. આ ટોલ નાકું તમે જોઈ શકો છો. જે 100 કિલોમીટર ગાડી ચલાવવાની છે અમારે. આ પાલનપુરનું ટોલ નાકું છે. અમારી ગાડી છે.